નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે કુલ 1 થી 13 પ્રયોગોનું સોલ્યુશન કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગ નંબર 14નું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રયોગ નંબર 14ની ચર્ચા કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, હેતુ છે ઈસ્ટમાં અને રાઇઝોપ્સ ફૂગમાં થતા અલિંગી પ્રજનનનું આપણે અવલોકન કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સાધનો, તો કસ્ટનરી, કોટનના પ્લગ, કવર સ્લીપ, સ્લાઇડ, માઇક્રોસ્કોપ, ડ્રોપર. આ આપણે સાધનોની જરૂર પડવાની છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પદાર્થ. તો પદાર્થની અંદર આપણે જોઈએ તો પાણી, ખાંડ, ઈસ્ટ, પાવડર, ભેજયુક્ત બ્રેડનો ટુકડો. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમને અહીંયા ઈસ્ટની બાજુમાં જે આકૃતિ આપી છે, અહીંયા આકૃતિ દોરો, એની બાજુમાં તમારે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આકૃતિ દોર્યા બાદ આપણે પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીએ. તો પ્રયોગની પદ્ધતિની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ આપણે કસ્ટનરીમાં 20 mlનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ લેવાનું છે. તેમાં થોડા ઈસ્ટનો પાવડર આપણે ઉમેરવાનો છે. ત્યારબાદ મિશ્રણને બરાબર હલાવી કોટન પ્લગથી કસ્ટનરીને ચુસ્ત રીતે બંધ કરો. આ કસ્ટનરીને 2 કલાક હૂંફાળી જગ્યામાં મૂકો. કસ્ટનરીમાં ઉભરો આવે ત્યારે ડ્રોપર વડે દ્રાવણના 1-2 ટીપા કાચની સ્લાઇડ પર મૂકો. તેના પર કવર સ્લીપ ઢાંકો. ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપ વડે આપણે એનું અવલોકન કરવાનું છે. તો આપણે અવલોકન કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપને જોતા ઈસ્ટ કોષ જોવા મળે છે. તેમની સપાટી પર કોષ વિભાજનને કારણે બાહ્ય વૃદ્ધિ જોવા મળે છે. નિર્ણય: આમ ઈસ્ટમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. પ્રયોગ આધારિત આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે કે બીજો નંબરનો જે પ્રયોગ છે, રાઇઝોપોસ ફૂગમાં બીજાઓનું નિર્માણ પદ્ધતિને અલિંગી પ્રજનનની વાત કરીએ તો એના આધારિત પણ આપણે અહીંયા આગળ પ્રયોગની આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ પ્રયોગની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં પલાળેલા બ્રેડના ટુકડાને પેટીમાં ડીશમાં મૂકો. પેટી ડીશને 3 થી 5 દિવસ અંધારામાં ભેજવાળી વાતાવરણમાં મૂકો. બ્રેડના ટુકડાને વિપુલ દર્શક કાચ વડે અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાતના જેવી જાળીદાર રચના જોવા મળે છે. ફૂગના બીજાણુઓ બ્રેડ ઉપર અંકુરન પામે છે. આમ અવલોકન કરતાં જણાય છે કે રાઇઝોપોસ એટલે કે આપણે નિર્ણય લઈએ છીએ કે રાઇઝોપોસ ફૂગમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો, જે આપણી પાસે સૌથી પહેલાં 4 પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. તો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે. પહેલો જ પ્રશ્ન છે, કલિકા સર્જન દર્શાવતી એક કોષી ફૂગ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો એનો સાચો ઓપ્શન છે બી, ઈસ્ટ. બીજો પ્રશ્ન છે, પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજાશય. ત્રીજો પ્રશ્ન છે, અમીબામાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમીબામાં દ્વિભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન થાય છે. ચોથો ક્વેશ્ચન છે, સ્ત્રીમાં શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંડવાહિનીમાં થાય છે. એટલે જવાબ છે ઓપ્શન નંબર ડી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા જોવાના છે આપણી પાસે. કોલમ 1, કોલમ 2 એની સામે આપણે જવાબ લખવાનો છે. દ્વિભાજન તો એનો જવાબ આવે છે અમીબા. બહુભાજન તો પ્લાઝ્મોડિયમ. કલિકા સર્જન તો હાઇડ્રાની અંદર જોવા મળે છે. અને અવખંડન તો સ્પાયરોગાયરાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રયોગ આધારિત પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પ્રયોગની ચર્ચા કરવાના છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.